હાય ફ્રેન્ડ્સ, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 11 રચનાઓ. એમાં આપણે આના પહેલાના લેક્ચરમાં પહેલો, બીજો અને પાંચમો પ્રશ્ન જોઈ ગયા છીએ. ઓકે, આજે આપણે ત્રીજો પ્રશ્ન જોવાનો છે અને ત્રીજા પ્રશ્નની અંદર પણ ત્રણ દાખલા છે. બરોબર છે? એની અંદર ત્રણ દાખલા છે. એમાંનો પહેલો દાખલો છે આપણે પહેલા લઈએ. ત્રિસંસના ખૂણાઓની રચના કરો અને રચનાના મુદ્દા લખો. એકદમ ઈઝી છે. જો સૌથી પહેલા શું કરવાનું તો કે અનુકૂળ માપનું કિરણ રચવાનું. જ્યારે કઈ કિરણ તમને ન આપેલા હોય ત્યારે સૌથી પહેલું કામ તમારે કોઈ પણ ખૂણો દોરવો, કિરણ દોરવાનું સૌથી પહેલા. ક્યુ માપનું તો કે એનું કોઈ દિવસ તમને માપ આપશે નહીં. તમારે કોઈ પણ માપ લઈ અને કિરણ દોરી લેવાનું. ઓકે, કિરણને નામ આપી દેવાનું બીસી. તમે કોઈ પણ નામ આપી શકો છો, બીસી દેવું એવું જરૂરી નથી, કોઈ પણ નામ આપી શકો. હવે મિત્રો આપણે 30 નો ખૂણો દોરવો છે. તો 30 નો ખૂણો દોરવા માટે આપણે શું કરવું પડશે તો કે સૌથી પહેલા એક અર્ધવર્તુળ ચાપ પાડવી પડશે. બીસી કિરણના બી બિંદુ પાસે એક અર્ધવર્તુળ ચાપ પાડીએ. બરોબર? ત્યારબાદ હવે ઈ કિરણ જ્યાં છેદે છે અહીંયા આપણે નામ આપી દઈએ P. હવે P બિંદુ ઉપરથી માપ બદલાવ્યા વગર એક ચાપ પાડો. ચાપની ઉપર ચાપ. ઈ ચાપ જ્યાં છેદે અહીંયા નામ આપી દેવાનું Q. ઓકે? હવે મિત્રો આપણે સૌથી પહેલા લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે જ્યાં પેલી ચાપ છેદતી હોય ત્યાંથી તમે કિરણ પસાર કરો એટલે જે ખૂણો બને એ 60 અંશનો ખૂણો બને. અહીંયા તમને 60 નો ખૂણો પૂછ્યો નથી, પણ 30 નો ખૂણો દોરવા માટે આપણે 60 નો દ્વિભાજક બનાવવો પડે. તો 60 નો ખૂણો દોરવા માટે આપણે આ બિંદુની જરૂર પડે. તો એ બિંદુ આપણે અહીં છે. તો આપણે એક ચાપ P ઉપરથી અને એક ચાપ Q ઉપરથી આપણે પાડશું. એટલે કે 60 અંશના ખૂણાનો દ્વિભાજક આપણે રચશું. ઈ બે ચાપ જ્યાં છેદે ત્યાંથી કિરણ પસાર કરીએ એટલે 30 અંશનો ખૂણો બને. ઓકે, ચાલો તો આપણે ચાપ પાડીએ. એક ચાપ છે P ઉપરથી. માપ કેટલું રાખવાનું તો કે PQ નો દ્વિભાજક આપણે બનાવવો છે. તો PQ જેટલું માપ રાખીએ. એક ચાપ P ઉપરથી પાડવાની, એક ચાપ છે Q ઉપરથી. હવે બે ચાપ જ્યાં છેદે છે, બે ચાપ જ્યાં છેદે એમાંથી એક કિરણ પસાર કરી દઈએ. ઓકે, આ કિરણને નામ આપી દઈએ BA કિરણ. આ બે ચાપ છેદતા હતા અહીંયા આપણે નામ આપી દઈએ R. એટલે આપણે મુદ્દા લખવામાં લખી શકીએ કે ભાઈ બે બિંદુઓ જ્યાં બે ચાપ જ્યાં છેદે છે અહીંયા R નામ આપી R માંથી પસાર થાય એ પ્રમાણે કિરણ BA રચો. ઓકે, હવે રચનાના મુદ્દા જોઈ લઈએ આપણે. ઓકે, ત્યાં થોડાક લખી નાખો. તો મિત્રો હવે રચનાના મુદ્દા જોઈએ. સૌથી પહેલા આપણે અનુકૂળ માપનું કિરણ BC દોર્યું. પહેલો મુદ્દો આપણો એ સૌપ્રથમ અનુકૂળ માપનું કિરણ BC રચો. ઓકે, એમના પછી શું કર્યું હતું તો કે કિરણ BC ના બી બિંદુએથી અનુકૂળ માપની ત્રિજ્યા લઈ એક ચાપ રચી દે આપણે અર્ધવર્તુળ ચાપ. અને ઈ જ્યાં BC ને છેદે છે ને અહીંયા નામ આપણે આપ્યું P. તો આપણો બીજો મુદ્દો છે એ છે ત્યારબાદ કિરણ BC પરના બી બિંદુએથી અનુકૂળ ત્રિજ્યા વડે એક ચાપ રચો અને ત્યાં છેદ બિંદુએ P નામ આપો. ઓકે, એમના પછી શું કર્યું હતું તો કે પછી આપણે તે ત્રિજ્યાથી P ઉપરથી ચાપ ઉપર ચાપ રચી અને અહીંયા છેદ બિંદુએ આપણે Q નામ આપ્યું. ઓકે, તો આપણો મુદ્દો એ બને છે. ત્યારબાદ P બિંદુએથી તે ત્રિજ્યા વડે ચાપ પર ચાપ રચો અને ત્યાં Q નામ આપો. અહીંયા સુધી ક્લિયર? હવે પછી આપણે આ ચાપ રચી આ બિંદુ માટે ત્રિજ્યા કેટલી લીધી તો કે PQ જેટલી ત્રિજ્યા લઈ P અને Q બિંદુ પરથી વારાફરતી એક એક ચાપ રચી અને એ બે ચાપ જ્યાં છેદે અહીંયા R નામ આપી
અને છેદ બિંદુ R માંથી પસાર થાય એ પ્રમાણે આપણે કિરણ B એ લઈશું. તો આપણો ચોથો મુદ્દો એ છે છેદ બિંદુ P અને Q પરથી PQ જેટલી ત્રિજ્યાની લઈ એક ચાપ રચી ત્યાં છેદ બિંદુ R નામ આપી ત્યાંથી કિરણ B એ પસાર કરો. ઓકે, તો આપણી રચનાના મુદ્દા પૂરા. છેલ્લે આપણે જે રચના પૂછી હોય એ રચનાનું આ પ્રમાણે લખવાનું. આમ માપ ખૂણો ABC બરાબર 30 અંશની રચના થાય. હવે મિત્રો આપણે 30 ઉપરથી આ 15 અંશની રચના બનશે. ઓકે, તો હવે આપણે પેલી થઈ ગઈ પછી હવે ત્રીજી લઈ લે. ઓકે, તો ત્રીજો દાખલો છે એમાં આપણે 15 અંશનો ખૂણો બનાવવો છે. તો મિત્રો 15 અંશનો ખૂણો બનાવવો હોય તો કઈ રીતના બને? હવે તમને થોડુંક મગજમાં લાઈટ હોવી જોઈએ. 60 અંશનો ખૂણો આપણે શીખી ગયા. 60 નો દ્વિભાજક દોર્યો તો આપણે 30 અંશનો ખૂણો બન્યો. હવે 30 અંશનો દ્વિભાજક બનાવીએ એટલે 15 અંશનો ખૂણો બને. કોઈ પણ ખૂણાનો દ્વિભાજક રચવાથી એ માપનો અડધા માપનો ખૂણો બની જાય. ઓકે, તો આપણે પહેલા 30 અંશનો ખૂણો બનાવીએ. 30 અંશના ખૂણા માટે સૌથી પહેલા એક અનુકૂળ માપનું કિરણ દોરવા અને કિરણને નામ આપણે આપી દઈએ કિરણ BC. આપણે નામ બધી જગ્યાએ બધા ખૂણામાં સરખા જ આપીએ છીએ. ઓકે, હવે શું કરવાનું તો કે BC કિરણ દોરાઈ ગયા પછી તમારે હવે P બિંદુ પરથી એક અર્ધવર્તુળ ચાપ પાડવાની છે. પેલા કયો ખૂણો બનશે? 60 નો. 60 ઉપરથી 30 નો અને 30 ઉપરથી 15. 15 નો ખૂણો બનાવવા માટે પહેલા 60, પછી એના ઉપરથી 30 અને 30 ઉપરથી 15. તો પહેલા 60 અંશ માટેની ચાપ પાડીએ. ઓકે, આયા નામ આપણે આપી દઈએ P, આયા નામ આપણે આપીએ Q. ઓકે, આ 60 અંશનો ખૂણા માટેની ચાપ પડી ગઈ. હવે 60 ઉપરથી 30 કરીએ. 30 માટે આપણે એક ચાપ P ઉપરથી પાડશું અને એક ચાપ છે Q ઉપરથી પાડશું. હવે બે ચાપ જ્યાં છેદે છે એમાંથી આપણે કિરણ પસાર કરશું. બે ચાપ છેદે અહીંયા આપણે નામ આપી દઈએ R. ઈ R માંથી પસાર થાય એવું BR કિરણ દોરીએ. હવે આ ખૂણો RBC એ ખૂણો છે એ 30 અંશનો બન્યો. તો હવે શું કરવાનું કે 30 અંશનો કિરણ જ્યાં અર્ધવર્તુળ ચાપમાં છેદે છે ત્યાં આપણે નામ આપી દઈએ S. ઓકે, આપણે તો આ છેદ બિંદુનું જ કામ હતું, આ કિરણનું કઈ કામ નહોતું. આ જ્યાં છેદ બિંદુ છે એમનું કામ હતું. તો એ છેદ બિંદુનું નામ આપણે આપી દીધું S. તો આપણે 30 નો ખૂણો બની ગયો. હવે 30 ઉપરથી 15 નો, તો આપણે SP જેટલું માપ લઈ P અને S ઉપરથી આપણે એક એક ચાપ પાડશું. બરોબર, એટલે એક ખૂણો 15 નો બનશે. SP જેટલું માપ રાખવાનું. 15 નો અઘરો તો ન કહેવાય, પણ થોડીક ચાપ છે એ થોડીક ભેગી ભેગી એવું લાગતું તમને. ચાલો, એક ચાપ P ઉપરથી પાડી, એક ચાપ છે S ઉપરથી પાડવાની. તમને ક્યાંક મોટી ચાપ લાગતી હોય તો પૂછી નાખવી. હવે બે ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે નામ શું આપશું? T. અહીંયા T નામ આપી દઈએ અને T બિંદુમાંથી પસાર થાય એ પ્રમાણે કિરણ B એ આપણે રચશું. ઓકે, તો આ આપણો ખૂણો જે બન્યો ને એ 15 અંશનો ખૂણો છે. સમજાઈ ગયો? હવે આના રચનાના મુદ્દા હું નથી લખતો, તમારે લખી નાખો. બરોબર, સમજાઈ જશે, આવડી જશે.
હવે આપણે 22.1/2 એમની રચના કરીએ. 22.1/2 અથવા પરીક્ષામાં તમને 22.5 લખે તો બે એક જ કહેવાય. 22.1/2 કહે કે 22.5 કહે, બે એક જ કહેવાય. ઓકે, તો એ પણ રચના સાથે આપણે અહીં દોરી નાખી. આ બે રચનાના મુદ્દા તમારે લખવાના રહેશે. સૌથી પહેલા તો એક અનુકૂળ માપનું કિરણ દોરી લેવાનું, કિરણ BC. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ 22.5 નો ખૂણો કઈ રીતના બનાવો. કોઈ દિવસ સીધો 22.5 નો ખૂણો દોરી શકાય નહીં. તો 22.5 ના બમણા કરી નાખો 45 થાય. 45 નો ખૂણો તમે દોરો ને ત્યારે 22.5 નો ખૂણો બને. 45 નો દ્વિભાજક બનાવવાનો. 45 નો દ્વિભાજક કેવી, 45 નો ખૂણો કેમ દોરવો એ આપણે શીખી ગયા છે આગળ. સૌથી પહેલા લેક્ચરમાં આપણે બીજો દાખલો ભણ્યા, બરોબર છે. 90 ઉપરથી 45 નો ખૂણો બનાવશું, 45 ઉપરથી 22.5 નો ખૂણો બનશે. તો આપણે સૌથી પહેલા 90 અંશનો ખૂણો કરીએ અને 90 અંશના ખૂણા માટે એક અર્ધવર્તુળ ચાપ પાડીએ. ઓકે, અર્ધવર્તુળ અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અને બનાવવાનું. પછી એમના ઉપર ચાપ બે વખત પાડવાની. બે ચાપ ઉપર ચાપ પડી જાય પછી એમની ઉપરની બાજુ એ બેયના માપ લઈ અને ચાપ પાડવાની. આ 90 અંશ માટેના ખૂણાની ચાપ પાડીએ છીએ. હવે આ ચાપમાંથી પસાર થાય, આપણે અહીંયા નામ આપી દઈશું P. ઓકે, હવે P માંથી પસાર થાય એવું એક કિરણ દોરી લઈએ એટલે 90 નો ખૂણો કમ્પ્લીટ થશે. ઓકે, તો આ 90 અંશનો ખૂણો બની ગયો. હવે 90 નો દ્વિભાજક બનાવીએ એટલે 45 નો બનશે. હવે આ જે બે ચાપ જ્યાં છેદે છે કિરણ BP અર્ધવર્તુળ ચાપમાં, અહીંયા નામ આપણે આપવું પડશે. અહીંયા નામ આપણે આપી દઈએ Q, અહીંયા નામ આપી દઈએ R. હવે QR જેટલા માપની ત્રિજ્યા લઈ અને એક ચાપ પાડીએ. QR જેટલું માપ લેવાનું અને એક ચાપ છે R ઉપરથી પાડો અથવા એક ચાપ છે Q ઉપરથી પહેલા પાડો, ગમે ત્યાંથી પહેલા પાડી શકો. એક ચાપ Q ઉપરથી, એક ચાપ R ઉપરથી, બે જગ્યાએથી એક ચાપ પાડવાની. બે ચાપ જ્યાં છેદે ત્યાં આપણે નામ આપી દઈશું S. ઓકે, S નામ અપાઈ ગયા પછી છેદ બિંદુ S માંથી પસાર થાય એ પ્રમાણે કિરણ દોરી લઈએ. આ કિરણને કહેવાય કિરણ BS. ઓકે, હવે મિત્રો આ BS કિરણ જ્યાં અર્ધવર્તુળ ચાપમાં છેદે છે અહીંયા આપણે નામ આપી દઈશું P. 90 નો ખૂણો બનાવ્યો, 90 નો દ્વિભાજક બનાવ્યો એટલે 45 નો થયો. હવે 45 નો દ્વિભાજક બનાવીએ એટલે 22.1/2 અથવા તો 22.5 નો ખૂણો બને. ઓકે, તો આપણે હવે આનો દ્વિભાજક બનાવીએ. એનો દ્વિભાજક બનાવવા માટે શું કરવાનું? તો કે એક ચાપ R ઉપરથી, એક ચાપ છેદ બિંદુ T ઉપરથી પાડવાની. ત્રિજ્યા કેટલી લેવાની? તો કે ત્રિજ્યા RT જેટલું માપ રાખવાનું. RT જેટલું માપ લઈ અને ચાપ પાડ. ઓકે, એક ચાપ R ઉપરથી લઈ લે, એક ચાપ છે T ઉપરથી. અને બે ચાપ જ્યાં છેદે ત્યાં નામ આપી દયો U. અને હવે આપણું છેલ્લું કિરણ હવે મિત્રો આપણે આ U માંથી પસાર થાય એ પ્રમાણે કિરણ BA રચશું. આ કિરણ BA. હવે મિત્રો જે આ ભાગ જે છે, આ ખૂણો જે છે, એક ખૂણો છે એ 22.1/2 નો છે. તો એ આપણે અહીં લખી નાખીએ 22.1/2.
1/2. આ ભાગ આવી રીતના દર્શાવવાનો એટલે ખ્યાલ પડે કે કયો ખૂણો 22 ખૂણા કે 1/2 માં. આખે આખામાં તમે કરી નાખો તો નો ચાલે. ઓકે, તો આ રચના આપણી અહીં કમ્પ્લીટ. આ રચનાના મુદ્દા પણ તમારે લખવાના રહેશે. ઓકે, તો અહીંયા આપણો આ ત્રીજો પ્રશ્ન છે કમ્પ્લીટ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે ચોથો પ્રશ્ન કરશું. એમાં પણ આ જ પ્રમાણે 3 રચના છે. બરોબર છે, આના જેવી જ રચનાઓ છે, તેવી જ છે. ઓકે, થેન્ક યુ.